પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉમરેઠ હનુમાનજી મંદિરે ચોરીના કેસનો ભેદ ઉકેલાયો। આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપી સાથે ચોરીનો મુદ્દામાલ ઝડપી પાડ્યો। ઉમરેઠના ઓડ બજાર પરબડી પાસે આવેલા હનુમાનજી મંદિરમાં થયેલી ચોરીનો ભેદ આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી લીધો છે। પોલીસે આરોપીને ઝડપી પાડી ચોરીમાં ગયેલો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ વિભાગના માર્ગદર્શન હેઠળ તથા આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીના સૂચના અનુસાર હાથ ધરવામાં આવી હતી। એલસીબી પીઆઈ એચઆર બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આણંદ બોરસદ ચોકડી પાસે નંબર પ્લેટ વગરના મોટરસાઇકલ સાથે કિશમને ઝડપી પાડ્યો હતો। પોલીસે મોટરસાઇકલ અને મોબાઈલ અંગે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં આરોપીએ ઉમરેઠ હનુમાનજી મંદિરમાંથી ચાંદીની ગદા તથા હરસિદ્ધિ માતાજીનું ચાંદીનું મુખારવિંદ ચોરી કર્યાની કબૂલાત કરી હતી। પોલીસે આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ તેમજ મોટરસાઇકલ અને મોબાઈલ મળી કુલ ₹49,300નો મુદ્દામાલ કબજે કર્યો છે। બ્યુરો હેડ બશર મલિક, આણંદ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।